કેમ છો મિત્રો ને બધાને આજે તો ગુડ મોર્નિંગ. અને મિત્રો આપણે નાસ્તો કરી લીધો, નાઈ લીધું અને ટિફિન લઈ લીધું મિત્રો હાથમાં. હવે આપણે નીકળી જઈએ ગમે. હજી તો આમ તો થોડીક વાર છે 5-10 મિનિટની, પણ અમારે ચાંદનીના ફોનમાં રિચાર્જ પણ કરાવવું છે, એટલે થોડોક 5-10 મિનિટ વહેલો જાવ તો રિચાર્જ થઈ જાય. બધી નહીં પુગાય રિચાર્જ માટે. તો આપણે થેલી ગોતી લઈએ ટિફિનની, અને મિત્રો ટિફિન થેલીમાં નાખીને ફટાફટ નીકળી જાય. શું બાકી મિત્રો, તમારા બધાના જીવને શાંતિ? મારો ભગવાન તમને બધાને હાજર રહેવા રાખે મિત્રો, શાંતિ દઈએ. હાલો, અને આપણે નીકળી ગયા બહાર મિત્રો. થોડાક મજૂર બેઠા છે, ખબર નહીં ક્યાં ના હોય. હાલો, આપણે જવું છે રાજીભાઈ દુકાન. મિત્રો પાછળ બાઈનો ઘેરો હતો, એ કે અમારો વિડીયો નાખો, પણ આપણે થોડો નખાય યાર. તો હવે આપણે દિયેશભાઈ ના ઘરે જાય ને પછી રાજીભાઈ દુકાન. ના ભાઈ, જો મિત્રો અમારે ડેકોરેશન કર્યું હતું દિવ્યેશભાઈ અમે, પાના બાના હવે કેવું મસ્ત લાગે, એક નંબર. નકર તો હાવામાં ચારે બાજુ તેમ બધું ભરી દીધું અને મસ્ત સાફ સફાઈ કરી નાખી અમે. વાહ વાહ મિત્રો, દિવ્યેશભાઈ ના કારણે तेरी उम्मीद तेरा બોડી કેસે ઉડાય. હાલો તો હવે અમે મશીન કરી દઈએ, ચાલુ મળીએ પછી. તો મિત્રો આપણે ચામુંડામાં ફાંકી લેવા આવ્યા હતા. દિવ્યેશભાઈ કે પેલા ફાંકી લઈ લે, પછી તો આખો દી આ મશીન રિપેર કરવાનું હોય એટલે નવરા નહીં હોય, એટલે અટાણે હું કહું જેટલું થોડું ઘણું શૂટ થાય એટલું પછી આપણે આખો ટાઈમ હોય ન હોય આપણો વિડીયો ફેલને જવો જોઈએ મિત્રો. આજ આખો દિવસ આપણા માટે તો બહુ કિંમતી જ હોય, અને ખાલી આખા દિવસમાં 2-3 મિનિટ મળે તો હું તો વિડીયો ઉતારી દઉં, તો તમે તમારા જીવનમાં સંગત એટલે આગળ કરો. હાલો તો હવે તો મિત્રો 1 વાગી ગયા બપોરના, અને જો હું દિવ્યેશભાઈ 2 મશીન ખોલીને બેઠા, બતાવું જો આ બધી ખોલીને બેઠા મિત્રો, આખું મશીન. હવે સાઈડની 4 બારીઓ ખોલી છે, આ ઉપરના ઢાંકણા, અને જોવામાં આવું બધું હોય. તમારા ભાઈને લાગી ગઈ પગમાં આ આંગળીનો નખ ઉપડી ગયો છે મિત્રો, જોઈ આ બધી ગેસ ખાઈને લાંબીના થઈ ગયા મિત્રો. આનો ગેસ આવે બહુ ઝેરી, બરેલ ગેસ હોય ને એ. આવું બધું છે આમ. આનાથી આ ફેરવીએ ને મિત્રો, એટલે આ બધું મને હાલવા આ બારી આમાંથી બહુ ગેસ આવ્યું મિત્રો અંદરથી. જોવામાં અંદર આવું બધું છે. આ ઉપરના છે ને એ આમાં સ્પ્રિંગો ને ડિલિવરી વાલ ને આ પેકિંગો ને રીંગો ને સ્પ્રિંગ ને બધું છે મિત્રો. આ ફિલ્ટર છે સાઈડનું,
સાઈડનું ફિલ્ટર ઈ હોય અહીંયાનું. હા, અને આને બહાર મોકલવાનું છે સફાઈ માટે. હા, એનું છે ઓઇલ પ્રેશરનું. અને આ ઓઇલ જોવાનું છે આમાં કેટલા આકા 3 આકા ઓઇલ છે અત્યારે. બધું કાઢવું જોઈએ હમણાં. સોરી, ઓઇલ તો કાઢી લીધું. હા, કાઢી લીધું ઓઇલ. અને આવું કરીને બેઠા. આ એક મશીન કમ્પ્લીટ થઈ જાય પછી બીજા મશીનનો વારો. પછી પડ્યું. સારું, હાલો તો હવે બપોરના 2 વાગી જાય એટલે જમી લઈએ ને પછી આને માલ બાલ મંગાવીને ફિટિંગ બિટિંગ કરીએ મિત્રો. તો મિત્રો રાતના વાગી ગયા છે 10 ને હું આવી ગયો કામેથી ઘરે. અને મિત્રો અત્યારે આપણે મશીન રૂમમાં કામ ચાલુ છે. મશીન વિડીયો ઉતરતો નથી એટલે થોડોક આજે આપણે મિત્રો જમીન નાઈ ધોઈને પછી કરું ડાયરો. આજે એક આપણું ગીત લખ્યું છે મેં, બહુ મસ્ત નેચરલ અને પ્રકૃતિ માટે ગીત છે. તમને નિરાતે હમણાં ખાઈ પી લઉં, નાઈ ધોઈ લઉં પછી સંભળાવું. તો જો માને બધા ખાવા બેસી ગયા. જો અમારા મયુરભાઈ આવી ગયા બોર્ડર થી. જય માતાજી. જય માતાજી મિત્રો. તો હાલો હવે હું જમી લઉં, જમીન પછી આપણે ડાયરો કરીએ. તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. આપણે જમી લીધું અને હવે ઓલું મારે તમને ગીત સંભળાવવાનું હતું. આમ તો પ્રકૃતિ માટે દુલાભાઈ કાકભાઈ ઘણી બધી વાતો, ઘણા બધા લોકગીતો, પણ એક આ મારી મનની રચના છે. આ ક્યાંય મેં સાંભળી નથી એટલે તમને સંભળાવું. કુદરતની ગતિ કેવી હોય મિત્રો. હે ધરતી નાની સાત સમુંદર અનપડ એના બેગણા. આ દુનિયામાં મિત્રો આખી દુનિયાને ફરતો સમુદ્ર આંકડા નામનો ઘુવાટા કરતો હોય અને એમાં ધરતી છે ને મિત્રો, રાવણે પહેલા આખો એના હાથમાં ઉપાડ્યો હોય અને એવી ધરતી લાગે મિત્રો. એટલે મેં ખાલી બરાબર થોડુંક ગીત, બહુ લાંબુ નથી. ધરતી નાની સાત સમુંદર પડ એના બેગણા. આ કુદરતની મિત્રો ગતિ જોવો. ધરતી નાની, ઈથી મોટો સમુદ્ર અને ઈથી મોટા એના પડ. જેમાં આપણે બધા રહીએ એમાં સમુદ્ર રહીએ, એમાં આખી ધરતી સમાઈ જાય. અને મિત્રો બીજી કડી, ધરતી નાની સાત સમુંદર અને પડ એના બેગણા. વાદળ થોડા આભ મોટું બ્રહ્માંડે ઈ બેગણા. આ મિત્રો વાદળ તમે જોવ તો તમે બરાબર ગણી લ્યો કે 4 5 6 15 20. અને આભ બહુ મોટું, તમે જ્યાં નજર નાખો ત્યાં તમારી નજર પૂગે એવું ભગવાને આખું દ્રશ્ય બનાવ્યું કે એમાં તમે જેટલી વિચારધારામાં ઉતરો તમે ગાંડા થઈ જાઓ મિત્રો. એનો કોઈ અંત નંબરે એવી કુદરતની ગતિ. એટલે વાદળ થોડા આભ મોટું અને બ્રહ્માંડે ઈ બેગણા. અહીં થડ થોડા ફૂલ જાજા પાંદે ના બેગણા. મિત્રો તમે એક એક થડ ગણવા બેહો દુનિયાના તો તમે થડ ગણી લ્યો પણ એના ફૂલ ન ગણાય, અને ફૂલ ગણી લ્યો તો પાંદ ન ગણાય મિત્રો. આ કુદરતની ગતિ. અહીં થડ થોડા ફૂલ જાજા અને પાંદ એના બેગણા. વૈનાની રણ મોટા અને તાપે પાછા બેગણા. સતેલો દીકરો જેથી હાથમાં તલવાર લઈને ઢીંગાણાનો ઢોલ વાગે ને ઉતરી જાય મિત્રો. ક્યાંય ગુંગીઓ ઢોલ વાગતો રીડબાંગ ધીજાંગ. અને મેં મિત્રો એક આની મોર એક મેં થોડોક રાહડો લખ્યો હતો. કરજે ઊંચો હાથ જુવાન, કરજે ઊંચો હાથ રે. જાવું પડે ભલે જંગ મેદાને, તું કરજે ઊંચો હાથ. હે જુવાન કરજે ઊંચો હાથ. ધમ ધમે ઢોલ ગુંગિયા ને કોઈ નર કરે પોકાર રે. આ ધરતી ની માથે ગુંગિયા ઢોલ ની માથે દાંડિયું પડવા માંગે. રીડબાંગ ધીજાંગ ને કોઈ ફડકારો કરે કે જુવાન હાલો માં ફલાણા બેન દીકરીની આમ થઈ ગયું કે કોકની ગાયું વાળી ગયા. મિત્રો તેદી ઉસો હાથ કરે કે હું તારા ફેરો આવું. ધમ ધમે ઢોલ ગુંગિયા ને કોઈ નર કરે પોકાર રે.
જગમાં તેદી તું એકલો જાજે ન ભરજે પાછા પાવ હે જુવાન કરજે ઊંચો હાથ માત પોકારે માવડી રે તારી થોભી જા મારા લાલ રે આ જમાનામાં ક્યાંય દીકરો 12 વાગ્યા પછી બહાર નીકળે તો માં એક દીકરા આવે ન જવાય અંધારું થઈ ગયું ના માં બિચારા મા બાપ ખાતા હોય આપણા હિત માટે કહેતા હોય કે તમે કોઈની વાતમાં આવી જાઓ કોઈ અવરા કામ કરતા હોય કે કોઈ ન કરવાનું કરી નાખો તો એ જે એની જિંદગી જીવવું હોય એ જે એનું નામ ધારા બનાવી હોય એ મિત્રો આપણે 5-10 મિનિટમાં ખોઈ દઈએ એટલે મા બાપ એની રીતના સાચા હોય અને આકડીમાં મિત્રો એવું છે માં શું કહે સાંભળજો ખાસ બહુ શબ્દ મીઠા માત પુકારે માવડી રે તારી થોભી જા મારા લાલ રે એ માત પુકારે માવડી રે મારી થોભી જા મારા લાલ રે બેટા છેલ્લી વાર તારું મુખડું દે ચુમવા અન મારે કંકુ ના ચાંદલા કરવા એ જંગમાં હવે એકલો જાજે એ જંગમાં હવે એકલો જાજે ન ભરજે પાછા પાવ હે જુવાન કરજે ઊંચો હાથ એટલે મિત્રો આવા બધા ડાયરા હોય આપણા પાસે અને અમે માં દીકરો બેઠા હોય એટલે હમણાં વિડીયો છેડો નથી બોલતો ને માં અમે 2-3 વાગી જાય રાતના 4 વાગી જાય પણ પછી ટાઈમ જોઈએ તો ખબર પડે કે મિત્રો એટલા વાગી ગયા અને તમે સપોર્ટ કરો મિત્રો અને જો તમને હું બરાબર ડાયરા કરું ઈ પસંદ હોય કે હું બ્લોગ કરું ઈ પસંદ હોય તો તમે મને કોમેન્ટ કરજો એટલે આપણે તો ભલે ને હમણાં થોડું બરાબર કામ ચાલુ હોય એટલે થોડાક બ્લોગ ઓછા કરશું ને રાતે આવીને ડાયરા થોડુંક રાખવું મિત્રો અને પછી તો આપણે સીઝન ખુલી જાય એટલે બ્લોક જ બનાવવાના છે એટલે હવે બધાને બાય બાય ને કાલ મળીએ નવા વિડીયોમાં બાય બાય